પટેલોમાં લેખકનો દુષ્કાળ છે. આજથી 15-20 વર્ષ પહેલા બની બેઠેલા મારા કાંતિલાલ ભાગ રે ટેન્શન ભાગ કરીને એક બુક છપાવી તે મેં પણ 1000-2000 બુકો લઈ અને એમને એક પટેલો લેખક કરતા વધારે થાય એ માટે સપોર્ટ માટે પ્રયત્ન કરેલો હતો. કાંતિલાલ જે અમે કવિરાજ કહીએ તો એમનો પણ ફાળો છે, જેમ મહારાજનો ફાળો છે. મહારાજે 161 બુકો લખી, કાંતિલાલે 10-15 બુકો સમાજને ઉપયોગમાં આવે તેવી, તંદુરસ્તી માંડીને કઈ રીતે જીવાય, કઈ રીતે સારું વર્તન કરાય. તો કાંતિલાલનો થોડો આપણે આ ઋષિવનમાં આજે એ રહ્યા 100-7-10 વર્ષ પછી પધાર્યા છે, તો કાંતિલાલ 2 શબ્દો આજે ઋષિવન માટે પણ કહે અને સમાજ વિશે પણ કહે. ન ભૂતો ન ભવિષ્યથી જીતુભાઈ એમનું આખું જીવન મેં જોયું, અને જે એમને કુદરતને સમર્પિત કર્યું છે, અને જે એમણે ઋષિવનની અંદર પોતાનું જીવન, લોહી, હૃદય, પ્રેમ, પ્રાર્થના, પરસેવો બધો જ એમને સમર્પિત કર્યો છે. અને એકલા ગુજરાતને નહીં, પર્યાવરણ આખી દુનિયાને જે એમને દિશા સિંચન કરેલું છે કે પ્રાણવાયુ સિવાય માણસ જાત ખલાસ થઈ જશે, એટલે વૃક્ષો વાવો, વૃક્ષો વાવો. ભગવાન આવા નવા આ જીતુભાઈના હાથે એવા બીજા કેટલાય ગ્રીન બ્રિગેડિયર્સ અને આવા કમાન્ડો ઊભા થતા જાય અને સંસારને આ પ્રાણવાયુ આપતા જ રહે, એટલી જ પ્રભુને પ્રાર્થના કરું છું. તમને ભગવાન ખૂબ જ તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય આપે, અને તમે આ જગતના આ માર્ગદર્શન જે આપ્યું છે, જગતના આજ નહીં તો કાલ આ રસ્તા ઉપર જે છૂટકો છે, અને નહીં ગયું તો મળે છૂટકો છે, એ જીતુભાઈનો સંદેશ છે. એટલે મારે આજે વધારે બીજું મહેતા સાહેબ કશું જ કહેવું નથી.